નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, 13 ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો ડે. આપણે રેડિયો સાથે સંકળાયેલું માનવ જીવન સતત રેડિયોને ન ભૂલી શકે તેવી યાદો સાથે આજે પણ જીવી રહ્યું છે. ભૂતકાળમાં રેડિયો સિલોન હોય કે આકાશવાણી પર આવતા દરેક પ્રોગ્રામ હોય કે વિવિધ ભારતી હોય કે અત્યારનું એફએમ રેડિયો હોય, સમય સાથે બદલાવ આવતો રહ્યો છે, પરંતુ રેડિયો સંભળાતો રહ્યો છે અને શ્રોતા મિત્રોને અલગ અલગ કાર્યક્રમો દ્વારા માહિતગાર પણ કરતો રહ્યો છે. મારી સાથે જાણીતા રેડિયો આર્ટિસ્ટ, આકાશવાણીમાં પણ ખૂબ સારું નામ ધરાવે છે, લેખક છે, કવિયત્રી છે, કોલમિસ્ટ છે અને સાથે સાથે પોતે એક કલાકાર પણ છે. તેમની સાથે રેડિયોની કેવી સફર રહી છે તેમની યાદોમાં અને તેમની કામકાજ દરમિયાન કેવા પ્રકારની તેમને અલગ અલગ ભૂમિકા ભજવી છે રેડિયો સાથે, તે પણ આપણે જાણીશું. નમસ્કાર નૃતિબેન, આપનું સ્વાગત છે મુંબઈ સમાચારમાં. નમસ્તે. નમસ્તે સૌ પ્રેક્ષકો, નમસ્તે શ્રોતા મિત્રો. જી, આજે શ્રોતા મિત્રો એટલા માટે કહીશું કારણ કે રેડિયોનો દિવસ છે. રેડિયો હજી બિલકુલ એક રેડિયોનું જે મોટું સાધન આવતું હતું અને ગામમાં અથવા તો શહેરમાં એક સમયે રેડિયો સાંભળવા માટેનું પણ લાયસન્સ લેવું પડતું હતું. એક સમય એવો હતો કે જેમ સાયકલ ચલાવવા માટે લાયસન્સ લેવું પડતું હતું, એમ રેડિયો સાંભળવા માટે પણ ખાસ પ્રકારનું એક પરમિશન સરકારની લેવી પડતી હતી અને ત્યાર પછી તમે રેડિયો સાંભળી શકો. સમયનો બદલાવ આવ્યો છે. અલગ અલગ કાર્યક્રમોમાંથી પસાર થઈને અત્યારે હાલ એફએમ રેડિયો સુધી પહોંચેલી આ સફર ની વાતો તો કરીશું, પરંતુ આજના સમયમાં રેડિયો કેવી રીતે ટકી શક્યો છે તે એક મહત્વનો સવાલ પણ છે અને જાણકારી પણ આજે દર્શક મિત્રો અને શ્રોતા મિત્રોને આપવી છે. કઈ રીતે આજના સમયમાં રેડિયો જે છે એ ટકી શક્યો છે, કારણ કે અત્યારે હાલ ડિજિટલ યુગ, મોબાઈલ, ટચ સ્ક્રીનથી આપણે દરેક વસ્તુ દુનિયાભરની જોઈ શકતા હોઈએ, ત્યારે આ રેડિયો તો સાંભળવાની વાત છે. કઈ રીતે લોકોને આજે પણ સ્પર્શી રહ્યો છે? હા, એ જવાબમાં હું કહીશ કે રેડિયોની અંદર તમે રેડિયો માટે તમારે સમય ફાળવવો નથી પડતો. તમે કોઈ કાર્ય કરી રહ્યા હો, તમે તમારું કંઈક લખાણ કરી રહ્યા હો, તમે કામકાજમાં વ્યસ્ત હો, રસોઈ કરી રહ્યા હો, તમે ટ્રાવેલિંગ કરી રહ્યા હો, તો આ બધા જ સમય દરમિયાન રેડિયો તમે બેક ઓફ ધ તમારા કામની સાથે સાથે સાંભળી શકો છો. એટલે કહી શકાય કે રેડિયો સાંભળવા આપણે પર્ટિક્યુલર સમય ફાળવવો નથી પડતો, પણ રેડિયો પોતાનો સમય આપણા મનોરંજન માટે ફાળવી રહ્યો છે. તો આ એક બહુ મોટું કારણ છે કે રેડિયો માટે સ્પેશિયલ બેસીને સાંભળવો પડે એવું એક માધ્યમ નથી રહ્યું આજના સમયમાં. અને જ્ઞાનની સાથે સાથે સંગીતની સાથે સાથે માહિતીની સાથે સાથે એ ઘણી બધી બીજી આપણને વસ્તુઓ પૂરી પાડી રહ્યો છે. તો એ આજના સમયમાં હેન્ડી પણ છે, મોબાઈલમાં પણ સાંભળી શકો છો, અલગ રેડિયો ટ્રાન્સમિશન પણ આવે છે એમાં પણ સાંભળી શકો છો, કે ઘરની અંદર પણ જો મોટો રેડિયો હોય તો એને પણ આપણે ફુરસતના સમયમાં કે કામકાજ કરતા કરતા સાંભળી શકીએ છીએ. તો એ એક એવું સરસ મજાનું નાનકડું રમકડું કહી શકાય કે મનોરંજનનું કહો કે તમે એન્ટરટેનમેન્ટનું આજના સમયમાં કહો, તો એ આપણી સાથે ને સાથે વર્ષોથી રહ્યું છે અને વર્ષો સુધી રહેતું આવશે. જી, રેડિયોનો ઇતિહાસ પણ ખૂબ લાંબો છે. શ્રોતા મિત્રોને આપણે આગળની વાત કરીએ તે પહેલા રેડિયોના ઇતિહાસ વિશે પણ આપણે થોડીક વાત કરીશું, કારણ કે આકાશવાણી એક સમય એવો હતો કે ખેડૂત મિત્રોના કાર્યક્રમથી શરૂઆત થઈને અલગ અલગ કાર્યક્રમો રેડિયો પર આવતા રહ્યા છે. ખાસ કરીને વિવિધ ભારતી ફોર્મેટ લગભગ દેશનો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે તેને સાંભળ્યું નહીં હોય. આર્મીના જવાનો હોય, ખેડૂત મિત્રો હોય, યુવાનો હોય, બહેનો હોય કે કોલેજમાંથી આવતા જતા બસની મુસાફરી કરતા કરતા પણ કાને ક્યાંક રેડિયો લગાવીને ફરતા યુવાનો આજે પણ જૂની પેઢી યાદ કરી રહી છે અને નવી પેઢી કદાચ એફએમ સાંભળતા સાંભળતા પણ રેડિયો સાથે કનેક્ટિવિટી ધરાવે છે. રેડિયોનો ઇતિહાસ રેડિયોના ઇતિહાસમાં હું કહીશ કે આપણા દેશમાં રેડિયોની શરૂઆત થઈ હતી
છેક 1923ના વર્ષથી, અને એ વખતે રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામથી એ શરૂ થયું. અને એ ઉપરાંત જે આપણે ઓલ ઇન્ડિયા રેડિયો તરીકે અત્યારે ફેમસ છે, તેની એ નામની અને એ સ્ટેશનની શરૂઆત થઈ હતી 1936માં. અને ત્યારબાદ 20 વર્ષ સુધી ઓલ ઇન્ડિયા રેડિયો નામ પ્રસ્થાપિત રહ્યું, અને ત્યારબાદ 1956 થી આકાશવાણી નામ આપવામાં આવ્યું. અને જે આપણે વિવિધ ભારતીનો રેડિયો આપણે કહીએ છીએ કે જે પ્રસાર ભારતીનો આપણું ગવર્મેન્ટનું છે એની સાથે જોડાયેલો છે, એ વિવિધ ભારતીનો રેડિયો આકાશવાણી નામથી 1956 થી આજ સુધી કાર્યરત છે. અને હું કહી શકું છું કે વિશ્વની અંદર એ સૌથી મોટું આપણું પ્રસાર ભારતીનું રેડિયોનું માધ્યમ છે કે જે અલગ અલગ ભાષાઓ સાથે સંકળાયેલું છે, અને બહુ જ મોટા પ્લેટફોર્મ ઉપર એ રેડિયો કરી રહ્યો છે કાર્યક્રમ. જ્યારે રેડિયોની વાત કરતા હોઈએ અને તમે આકાશવાણી સાથે સંકળાયેલા છો, તો જી સવાલ તો એ થાય કે આકાશવાણી પર કામકાજ કેવી રીતે થતું હોય છે, કારણ કે દરેક વ્યક્તિ આકાશવાણીની અંદર જઈને, ઓફિસની અંદર જઈને તેની ટેકનોલોજી અથવા તો તેની સિસ્ટમ જોઈ નથી શકતું, સમજી નથી શકતું. જે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, હું અને તમે અને આપણે સૌ, તો તેમને આ ખબર હોય છે, પરંતુ દર્શક મિત્રોને, શ્રોતા મિત્રોને તે ખબર નથી હોતી કે આકાશવાણી કેવી રીતે કામ કરે છે. ફક્ત ટાવર જોયો હોય છે, ત્યાંથી આવતા જતા આકાશવાણી કેન્દ્રથી પસાર થઈએ તો બાર બોર્ડ જોવે કે આકાશવાણી અથવા વિવિધ ભારતી, તો ખ્યાલ આવી જાય કે આ કંઈક આપણે જે રેડિયો સાંભળીએ છીએ તે અહીંથી પ્રસારિત થતું હોય છે. ટેકનોલોજી કેવી હોય છે, સિસ્ટમ કેવી હોય છે, કેવી રીતે કામ કરતો હોય છે રેડિયો? રેડિયોની ટેકનોલોજી બહુ અલગ હોય છે. એ એક કહેવાય ને કે એક મોટું ટ્રાન્સમિશન ટાવર હોય છે, અને ટ્રાન્સમિશન ટાવરની અંદર ઘણી બધી અલગ અલગ ફ્રીક્વન્સી સાથે આપણે કહી શકાય કે કામ કરતું હોય છે. જેમ કે આપણા ઘરમાં જે રેડિયો રિસીવર છે એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી પર સેટ કરીએ તો એ ફ્રીક્વન્સી કેચ કરે, અને જે ટ્રાન્સમિશનમાં ફ્રીક્વન્સી ટ્રાન્સમિટ થતી હોય એ ફ્રીક્વન્સી મેચ થાય પછી જ આપણે એ કાર્યક્રમ સાંભળી શકીએ. જેમ કે વિવિધ ભારતીની ફ્રીક્વન્સી છે 96.7 મેગાહર્ટ્ઝ. તો આ ફ્રીક્વન્સી આપણે સેટ કરીએ આપણા રેડિયો પર તો જ આપણને વિવિધ ભારતીના કાર્યક્રમો સંભળાય. અમદાવાદની અંદર બીજા એક બે સ્ટેશન છે, એમની ફ્રીક્વન્સી અલગ અલગ છે. 91.1 મેગાહર્ટ્ઝ છે, 98.3 મેગાહર્ટ્ઝ છે. હવે આ ફ્રીક્વન્સીનો જે બેન્ડ છે એ 88 મેગાહર્ટ્ઝ થી લઈ અને 108 મેગાહર્ટ્ઝ સુધીનો આપવામાં આવ્યો છે, ફક્ત રેડિયોના સ્ટેશન માટે જ. તો આ ટેકનોલોજી એફએમ એટલે કે ફ્રીક્વન્સી મોડ્યુલેશન પર રેડિયો કામ કરે છે. અને જે આકાશવાણી છે એ વર્ષો પહેલા એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એટલે કે એએમ પર પણ કામ કરી રહ્યું હતું, કે જે સ્ટ્રેન્થ એટલે કે એનો એમ્પ્લિટ્યુડ બદલાય અને એ પ્રમાણે સ્ટેશન સંભળાય. તો આ બંને કહેવાય ને કે પ્રસાર માધ્યમો બંને દ્વારા કામ કરી રહ્યું છે, પણ અત્યારે હાલમાં ફ્રીક્વન્સી મોડ્યુલેશન વધારે ફેમસ છે, એ વધારે દૂર સુધી સાંભળી શકાય છે. જી, આ તો વાત થઈ ટેકનોલોજીની, પરંતુ જી નૃતિબેન, જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય રેડિયોનો, એ એફએમ રેડિયોનો હોય કે આકાશવાણીનો હોય કે રેડિયો સિલોનનો હોય કે અન્ય વિવિધ ભારતીના આવતા પ્રોગ્રામ હોય, જ્યારે ઉદ્ઘોષક એટલે કે જે એન્કર છે, અત્યારે હાલ આપણે ટીવી ફોર્મેટની વાત કરીએ તો એન્કર, અને રેડિયોની ફોર્મેટમાં વાત કરીએ તો ઉદ્ઘોષક, તે શરૂઆત કંઈક એ રીતે કરતું હોય કે શ્રોતા મિત્રો જે હોય છે તેનું એટેચમેન્ટ તે અવાજ સાથે હોય છે, કારણ કે તેને પ્રત્યક્ષ કોઈ વ્યક્તિને જોયા નથી હોતા. ટેલિવિઝનમાં તો આપણે પ્રત્યક્ષ જોઈ પણ શકીએ છીએ. ઉદાહરણ તરીકે હું એમ કહીશ કે ખેડૂત મિત્રો રામ 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 રામ, અને આ ઉદ્ઘોષક જ્યારે આકાશવાણી પર બોલે ત્યારે ખેડૂત મિત્રોનું એક એટેચમેન્ટ રહેતું હતું. તે જ રીતે એફએમ રેડિયો ઉપરથી ગુડ મોર્નિંગ મુંબઈ એ શબ્દ જ્યારે એન્કર બોલે અથવા તો ઉદ્ઘોષક બોલે ત્યારે એક એટેચમેન્ટ જળવાતું હોય છે. આપ આકાશવાણીમાં જ્યારે કામ કરતા હો ત્યારે આપનો અવાજ પણ એટલો જ જાણીતો છે. દર્શક મિત્રો અને શ્રોતા મિત્રોએ આ અવાજ સાંભળેલો છે, કદાચ નામ ન જાણતા હોય અથવા તો એમ કહી શકાય કે ક્યારે પ્રત્યક્ષ જોયા ના હોય. આજે આપણે મુંબઈ સમાચારના માધ્યમથી આપને દર્શાવી પણ રહ્યા છીએ કે આ નૃતિ શાહ છે કે જેનો અવાજ આપ આકાશવાણી પર સાંભળી રહ્યા છો. આપ જે કાર્યક્રમની શરૂઆત કરો તો પ્રિપેરેશન કેવી રીતે કરતા હો છો, કે કઈ રીતે એમ નક્કી કરો કે આજે હું આ બોલીશ તો શ્રોતા મિત્રોને ગમશે, અથવા તો પોતાનો જે કાર્યક્રમ છે ડિસ્પ્લે કેવી રીતે કરો છો? જીગરભાઈ, એકચ્યુઅલી હું જે આકાશવાણીના વિવિધ ભારતીના કાર્યક્રમમાં આવું છું એ મહિલાઓ માટેનો કાર્યક્રમ છે.
સહિયર ઓકે. કરીને, અને હમ, હમ. એમાં હું રેગ્યુલર દર 2 to 3 મંથ્સ આવતી હોઉં છું મારા કાર્યક્રમો લઈને, મારી કવિતાઓ, મારી વાર્તાઓ અને મારી વાતો લઈને. તો હમ. આ જે સહિયર કાર્યક્રમની અંદર હું આવું તો મારા કાર્યક્રમની રાહ જોતી હોય છે છેક દૂર દૂરના નાના નાના ગામડાની હમ. મહિલાઓ, ગામડાના શ્રોતા મિત્રો, અને કહેવાય ને કે રિમોટ પ્લેસના કેટલા બધા એવા લોકો હોય છે કે જે આવી રીતે આકાશવાણી વિવિધ ભારતીના કાર્યક્રમોની રાહ જોઈને બેસી રહ્યા હોય છે. કારણ કે ત્યાં આગળ મનોરંજન માટેનું બહુ ઓછું સાધન હોય છે. અને હું મારા કાર્યક્રમની શરૂઆત એક નાનકડી કવિતાથી હંમેશા કરતી હોઉં છું, અને જી. અંત પણ મારી પોતાની લખેલી કવિતા દ્વારા જ હું કરતી હોઉં છું. અને હમ. બીજું એક ખાસ કહીશ કે આજે મારા કાર્યક્રમો હું જે શ્રોતા મિત્રોને સંભળાવું છું, તો એમાં હું અચૂક એવો પ્રયત્ન કરું કે કંઈક તેમને શીખવા મળે મારી વાર્તાઓમાંથી, મારી વાતોમાંથી, કે મારી પોતાની જીવન કથામાંથી કંઈક પ્રેરણારૂપ એમને મળે, એવો હું હંમેશા પ્રયત્ન કરતી હોઉં છું. હમ. અને મને તમે નહીં માનો, આશ્ચર્ય એ વાતનું થાય છે કે મારો કાર્યક્રમ પતે એવો તરત અમારા પ્રોગ્રામિંગ હેડને આ કાર્યક્રમ કેવો લાગ્યો એના વિશેનો ફીડબેક તરત મેસેજ અને મેલ દ્વારા આવી જાય છે. તો શ્રોતા મિત્રોને અમારા કાર્યક્રમો ખૂબ ગમે પણ છે. તો એ જી. અમારા માટે સૌથી મોટું કહેવાય ને કે ઈનામ છે, પુરસ્કાર છે. એ તો કોઈ પણ ફોર્મેટમાં કામ કરતા હોઈએ આપણે, એ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે અત્યારે હાલનું ડિજિટલ હોય કે આકાશવાણી હોય. અત્યારે હાલ આકાશવાણીનું પોડકાસ્ટ તરીકે પણ એક ફોર્મેટ આવેલું છે કે જે વોઇસથી જ આપણે વાત કરી શકીએ. જી વાત જી. એ છે કે આ દરેક ફોર્મેટમાં છેલ્લે તો તમારું જજમેન્ટ ઓડિયન્સ જ લેતું હોય છે. જોનાર જ અથવા બિલકુલ. સાંભળનાર તમારું જજમેન્ટ લેતું હોય છે કે તમે કેવું પ્રેઝન્ટેશન કરેલું છે. નૃતિબહેન, એક વાત એ પણ આવે, અત્યારે હાલ સહિયરની વાત આપણે કરી. એક સમય એવો હતો કે શ્રોતા મિત્રો પત્ર લખીને પોતાની વાત કરતા હતા. આપે જણાવ્યું અત્યારે હાલ ઈમેલ અથવા તો SMS આવી રહ્યા છે. સમય બદલાઈ ગયો છે, પરંતુ જી જી જી. એટેચમેન્ટ તો તે જ રહ્યું છે, લાગણીઓ તો તે જ રહેલી છે કાર્યક્રમ હા. સાથે. બિલકુલ. આ સહિયર કાર્યક્રમ અને તેની સાથે આપનું એટેચમેન્ટ, શું આજે પણ ગામડા ગામની જે બહેનો છે તે તેમની વાતો આપની સાથે જ્યારે કરતી હોય, જ્યારે ટેલિફોન લાઈન ખોલતા હશો ત્યારે તો કેવા પ્રકારની વાતો, કેવા અનુભવો તેઓ રજૂ કરે છે? એ લોકોને બહુ આશ્ચર્ય થતું હોય છે કે આવી રીતે રેડિયો પર તમે અમારી સાથે વાત કરી શકો છો. ઉપરાંત એ લોકો જે પોતાની કળાઓમાં, પોતાની રૂટીન પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે, અને તે છતાં બી સમય કાઢીને રેડિયો સાંભળતા હોય છે, એ આપણને કહેવા માટે બહુ તત્પર હોય છે એ લોકો, કે બેન તમે આવો છો ને તો અમને ખૂબ સારું લાગે છે. અમને એવું લાગે છે કે તમે અમારા પોતાનામાંથી જ છો. એટલે આ બધા વાક્યો સાંભળવા માટે અમે ખૂબ કહેવાય ને કે ઉત્સાહી હોઈએ છીએ. અને ઘણીવાર જે પત્રો લખે ને એમાં નાની નાની માહિતી હોય કે તમે આ વાર્તા જણાવી હતી, એનું આ પાત્ર આ હતું. ધારો કે કોઈ સ્ત્રી પાત્ર વિશે મેં કહ્યું હોય, તો એમ કે હા એ પાત્ર તો મને બહુ જ ગમ્યું. તમે જે પાત્ર વિશે વાત કરી હતી એ મને ખૂબ સ્પર્શી ગયું. તો પત્રમાં પણ એ લોકો લખે છે, ફોન દ્વારા પણ એ લોકો મને ફીડબેક આપતા હોય છે. અને મજાની વાત એ છે કે આ ખાલી ગામડાઓની મહિલાઓ નહીં, શહેરની અંદરની પણ મહિલાઓ કે જે પોતાના વ્યસ્ત રૂટીનમાંથી રેડિયો સાંભળવાનો સમય કાઢી લેતી હોય છે. હવે તો ગાડીમાં પણ રેડિયો સંભળાય છે. તો જી. ડ્રાઈવ કરતા કરતા પણ ઘણી બધી લેડીઝ છે કે ઘણા બધા મારા શ્રોતા મિત્રો છે, એ લોકો રેડિયો સાંભળતા હોય છે. અને સાથે સાથે ઘણીવાર એ મને તરત જ મારું ઓડિયો રેકોર્ડિંગ મોકલે કે જો તું તો લાઈવ આવે છે અત્યારે આ કાર્યક્રમમાં. તો મને ખૂબ સારું લાગે કે અત્યારના સમયમાં પણ તમે લોકો આવી રીતે ગાડીમાં રેડિયો સાંભળી અને મને એપ્રિશિએટ કરો છો. કારણ કે કેવું છે કે હું નાની હતી ને જીગરભાઈ, ત્યારથી વિવિધ ભારતી ખૂબ સાંભળતી આવી છું. જેવી રીતે સવારનો કાર્યક્રમ 6:30 વાગ્યાનો ભક્તિ સંગીતથી શરૂ થાય અને રાત્રે 10, 10:30 વાગે છાયાગીત કરીને પ્રોગ્રામ આવે. તો એ સવારના 6:30 થી રાતના 10:30 સુધીનું રૂટીન હું મારું એવું સેટ કરું કે મને ગમતા કાર્યક્રમો હું સાંભળી શકું. તો મારું બરાબર. નાનપણ રેડિયો સાંભળતા સાંભળતા જ વીત્યું છે. જી. અને એ બધા કાર્યક્રમો આજ સુધી મારા માનસપટ પર એટલા સરસ રીતે અંકિત થયેલા છે કે રેડિયો કહેવાય ને કે મારો નાનપણનો એક સુંદર સાથી રહ્યો હતો. તો હવે આ રેડિયો સાથે હું આટલી સરસ રીતે જોડાઈ છું. એના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જઈને હું મારી વાતો શેર કરી શકું છું, હું મારી વાર્તાઓ લખી શકું છું, સંભળાવી શકું છું લખીને. તો આ મારા માટે બહુ ભાગ્યશાળી પોતાની જાતને હું ફીલ કરું છું કે જે રેડિયો નાનપણમાં હું આમ અદ્ભુત રીતે એને જોતી હતી, સાંભળતી હતી, અને એના જે એનાઉન્સર હતા એ લોકોને મળવા માટે આતુર રહેતી હતી કે આ લોકો કેટલું સરસ બોલે છે. તો હવે એક સમય એવો છે કે અત્યારે હું પોતે આ રેડિયોના પ્લેટફોર્મ પર આવી
અને લોકો સાથે વાતો કરું છું. તો મને મારું ડ્રીમ કમ ટ્રુ થયું હોય એવું લાગે છે અને હું ખૂબ ફીલ કરું છું કે ના, આવું પોતાનું એક ડ્રીમ તો ક્યારેક જોવું જ જોઈએ. ભલે જી નાનકડું તો નાનકડું સપનું જુઓ, પણ એ જી પૂરું તો થશે જ. જી આપે વિવિધ ભારતીનો ઉલ્લેખ કર્યો એટલે મનમાં મને પણ યાદ આવે છે કે વિવિધ ભારતી અને સવારથી સાંજ સુધીના કાર્યક્રમો આપે તો ગણાવી લીધા કે ભક્તિ સંગીતથી ચાલુ થઈને રાત્રે 10:30 છાયા ગીત પૂરું થાય. આમાં એક જી ઉલ્લેખનીય નામ કદાચ એક પણ પેઢી અજાણ નથી આ નામથી, શ્રીમાન સ્વર્ગસ્થ અમીન સયાની સાહેબ. જી 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 અમીન સયાની, જી જી તેમની વાતમાં, તેમના કાર્યક્રમમાં તે હંમેશા ઝુમરી તલૈયા સે ये पत्र आया हुआ है એટલે કે એક ઇન્ડિકેશન, એક ગામનું નામ હતું. મને જી જી આપના જી સૈયર પ્રોગ્રામમાં આવું કોઈ એક પર્ટિક્યુલર ગામ છે ગુજરાતમાંથી કે જે વારંવાર તમે એ શબ્દ બોલતા હો? નહીં નહીં, એવું તો નથી કશું. પણ જી હા, એટલું છે કે દૂર દૂર સુધીના ગામડાઓ કે જ્યાં કહેવાય ને કે જ્યાંની સ્ત્રીઓ, ઘણીવાર આપણે પછાત શબ્દ તો ના વાપરીએ, પણ આદિવાસી કહેવાય ને કે કુટુંબમાંથી આવતી હોય, ઘણા સ્ત્રીઓ અને ઘણા બાળકો એવા પણ હોય છે કે જેમને શિક્ષણ પૂરતું નથી મળ્યું હતું. તો તેમના માટે ભાષા અને સાહિત્ય એ ફક્ત રેડિયો જ છે, એક માધ્યમ. તો એ લોકોને હું કંઈક મારી સારી વાતો પહોંચાડી શકું છું, એનો મને ખૂબ ગૌરવ થાય છે. જી અત્યારે હાલ ટેકનોલોજી બદલાઈ રહી છે અને કાર્યક્રમ અંત તરફ આપણે લઈ જતા હોઈએ નૃતિબેન, ત્યારે જી એઆઈ ટેકનોલોજી રેડિયોને અસર કરી શકશે ખરી? જીગરભાઈ, એવું છે એમાં, ખરેખર કહું તો, કે એઆઈ આવી જાય કે ટેકનોલોજી ઘણી બદલાઈ જાય, હું તો કહું છું કે આપણે ચંદ્ર પર પણ જઈએ આવતા બીજા 25 વર્ષોમાં, પણ જે આપણી સાથે અટેચ થયેલી વસ્તુ હોય, આપણને વર્ષોથી ગમતી વસ્તુ હોય, એ આપણે કદી છોડતા નથી. જેમ કે તમને ગમતો કોઈ તમારો ડ્રેસ હોય, તમને ગમતી પેન હોય, તમને ગમતા તમારા ગોગલ્સ હોય, તમને ગમતી તમારી બેગ હોય, તો એ તમે વર્ષો સુધી સાચવીને લાવ્યા છો, હજી વર્ષો સુધી એ સાચવશો. આ તો થઈ વસ્તુની વાત. પણ જ્યારે ટેકનોલોજી પણ બદલાઈ રહી છે, તો રેડિયોમાં પણ ટેકનોલોજી બદલાઈ આવી છે. જેવી રીતે પહેલા એ લોકો રેકોર્ડની અંદર પોતાના ઇન્ટરવ્યુઝ, જે કાર્યક્રમોના સ્ટોર કરતા હતા, તો હવે કમ્પ્યુટરાઇઝ સ્ટોર થાય છે. મેં પોતે જોયેલું છે અને મેં પોતે કમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરીમાં કામ કર્યું છે, રેડિયોના આકાશવાણી. તો એ બધી વસ્તુ કેવી છે કે ટેકનોલોજી પ્રમાણે રેડિયો પણ પોતાની આ રીતે અપગ્રેડ થતું રહ્યું છે. એઝ વેલ એઝ પહેલા પત્રો લખતા હતા, હવે ઈમેલ સ્વરૂપ આવી ગયું છે. તો પહેલા પત્રો 2-3 દિવસે પહોંચતા હતા આકાશવાણીના સ્ટેશનમાં, હવે ઈમેલ તરત 5 મિનિટમાં મેસેજ અને ઈમેલ પહોંચી જાય છે. ઉપરાંત હું એવું કહીશ કે સમય બદલાશે, આધુનિક ટેકનોલોજી આવશે કે ગમે તે સમય આવી જાય, પણ માધ્યમ, મીડિયા, કે જે ટેલિવિઝન હોય, રેડિયો હોય કે કોઈ પણ બીજું માધ્યમ હોય જર્નલિઝમનું, તો એ માધ્યમ હંમેશા લોકો સાથે સંકળાયેલું છે. અને જો લોકો તેને ઈચ્છે તો એ વધારે આગળ ટેકનોલોજીની સાથે એને પણ ટેકનોલાઈઝ કરીને, એને પણ વધારે અપગ્રેડ કરીને પોતાની સાથે રાખશે જ. એટલે આ તો પ્રશ્ન જ નથી આવતો કે ટેકનોલોજી જેમ વધશે એમ રેડિયો ઘટશે. બિલકુલ નહીં ઘટે. રેડિયો જી એનું પોતાનું આગવું એક મહત્વ અને સ્થાન ધરાવે જ છે અને એ લોકોના દિલમાં સ્થાપિત થયેલું છે. તો જી એ બિલકુલ રહેશે જ. મને હજી પણ યાદ છે જીગરભાઈ કે રેડિયોનો સૌથી પહેલો કાર્યક્રમ, મારો જે પ્રોજેક્ટ હતો, એ પડકાર કરીને કાર્યક્રમ હતો અને એઇડ્સ જનજાગૃતિ માટેનો એક પ્રોજેક્ટ હતો ગવર્મેન્ટનો. તેમાં મને સૌથી પહેલા કામ મળ્યું હતું અને એમાં સૌથી જ પહેલું મારે લેવાનું હતું એ વખતના ગુજરાતના હેલ્થ મિનિસ્ટર જય નારાયણ વ્યાસ સર સાથેનું. તો હું એટલી બધી એક્સાઇટેડ હતી કે મારો પહેલો પ્રોજેક્ટ આ રીતે યુવા વાણી કાર્યક્રમમાં હું આવતી હતી અને એમાં આ રીતે મારે મિનિસ્ટરજીનો ઇન્ટરવ્યુ લેવાનો છે અને ખૂબ સરસ રીતે મેં એ પ્રોજેક્ટમાં વર્ક કર્યું હતું, કામ કર્યું હતું. અને કહેવાય ને કે રેડિયો ફક્ત ને ફક્ત મનોરંજન નથી પૂરું પાડતો, આ રીતે અવેરનેસ માટેના કાર્યક્રમો પણ લઈને આવતો હોય છે. એટલે કે લોકોને ગમે તે રીતે અને લોકોને ગમે તે રીતે એ પોતાનું ભયંકર રીતે યોગદાન આપી રહ્યો છે. ઉપરાંત મારી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હતું રેડિયોમાં જ, અને એમાં મારી એક વાર્તા મેં લખેલી હતી, દીકરીને ગાય સર્વત્ર પૂજાય. તો એ વાર્તા પણ મેં રેડિયોના આ પ્રોજેક્ટ માટે લખેલી હતી. તો આ રીતે હું તો બહુ અલગ રીતે સંકળાયેલી છું રેડિયો માટે. એટલે કહીશ કે ના ના, એવું નથી કે ખાલી ગીત સંગીત જ અને જ્ઞાન જ આવે છે.
આવા બધા કાર્યક્રમો, આવી બધી સ્પર્ધાઓ અને બીજું ઘણું રેડિયો લાવતું હતું અને લાવી રહ્યું છે, તો એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જી નૃતિબેન, આજે એશિયાના સૌથી જૂના અખબાર એટલે કે અમે અત્યારે હાલ 203 વર્ષ ઉજવી રહ્યા છીએ પ્રિન્ટ મીડિયામાં. અરે વાહ, અને કોંગ્રેચ્યુલેશન્સ. આપતો આભાર. મુંબઈ સમાચારના આ દર્શક મિત્રો છે, તેમના થકી અમે આ એક પ્રયત્ન કરી રહ્યા હતા દર્શક મિત્રો માટે કે આપ આપના રેડિયો સાથેના અનુભવો શેર કરો અને આકાશવાણી અથવા તો અલગ અલગ જે માધ્યમ જે છે તે જે 13 તારીખે આપણી વર્લ્ડ રેડિયો દિવસ હોય છે, તો આજે રેડિયોને આપણે યાદ કર્યા અલગ અલગ ફોર્મેટમાં. આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આભાર માનું છું. દર્શક મિત્રો, રેડિયોની આજ, કાલ અને આવતીકાલ, આજના દિવસે બસ આટલું જ. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.